મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું માર્ગ છું અને હું સત્ય છું. જેને સત્ય મળ્યું છે તેને માર્ગ ગુમાવવાની, એ સ્વર્ગનો જે માર્ગ છે, સ્વર્ગનો જે વૈભવ છે, એ ગુમાવવાની બીક, ભય અને ડર રહેતો નથી. શું આપણને સત્ય મળ્યું છે? આપણે વિચાર કરીએ, શું આપણને એ સત્ય પ્રાપ્ત થયું છે? ત્રીજી બાબત, ઈસુ ખ્રિસ્ત એ જીવન છે. મિત્રો, ઈસુ જીવન છે એનું કારણ કે તેઓ મરણને એ આધીન થયા નહીં. એ મરણને આધીન થયા નહીં. તેમણે મરણ પણ એમણે વિજય પ્રાપ્ત કર્યું છે અને મેળવ્યું છે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 10મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તેઓને જીવન મળે અને ભરપૂર મળે માટે હું આવ્યો છું. ટીચર્સ સન્ડે નિમિત્તે ફરી એકવાર આ સમયે તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું. પુષ્પ આપીને દરેક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને તમામ શિક્ષકોએ આગળ આવીને અદ્ભુત અને સુંદર ગીત રજૂ કર્યું અને એ પણ આપણા બધાને માટે એક પ્રશંસનીય બાબત છે. ક્વાયરને માટે પણ આભાર માનીએ છીએ. આ ગીત તૈયાર કરવામાં પણ એમણે પણ જે સાથ અને સહકાર આપ્યો છે અને હમણાં પણ બહુ અદ્ભુત અને સુંદર ગીત તેમણે આપણી આગળ રજૂ કર્યું છે. તેના માટે ખાસ તેઓનો પણ આભાર માનીએ છીએ. શિક્ષક ડે અને શિક્ષક દિન તરીકે અને શિક્ષક સન્ડે તરીકે જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે શિક્ષકોની જે સેવાઓ છે, એમનું જે યોગદાન છે, એમના કાર્યો છે, એને આપણે બિરદાવીએ છીએ, એમનું આદર અને સન્માન આપણે કરીએ છીએ. એટલા માટે કે પ્રભુએ જે તાલંતો આપ્યા અને પ્રભુએ જે માન આપ્યું છે અને પ્રભુએ અલગ અલગ જગ્યાઓમાં તેમને મૂક્યા, નિમ્યા, કે જેથી કરીને એ તાલંતોનો પ્રભુને મહિમાને માટે ઉપયોગ તેઓ કરી શકે. ઈસુનું નામ, પ્રભુનું નામ ફેલાય, મોટું મનાય આપણા જીવન દ્વારા, આપણા કાર્યો દ્વારા, એ જરૂરી છે. અને દર વર્ષે આ રીતે શિક્ષક સન્ડે તરીકે, ટીચર્સ સન્ડે તરીકે આપણે ઉજવણી કરીએ છીએ, જેથી કરીને એ તમામ શિક્ષકોને આપણે ઉત્તેજન પૂરું પાડી શકીએ. ઉત્તેજન બહુ જરૂરી છે, દરેકને માટે ઉત્તેજન જરૂરી છે અને પ્રભુ એમની સેવાઓને પણ આશીર્વાદિત કરે. શિક્ષક વિશે ઘણું બધું આપણે જાણીએ છીએ, શિક્ષક વિશે ઘણું બધું આપણને ખબર છે, ઘણી બધી બાબતો વિશે આપણે માહિતગાર છે અને હમણાં પણ જે શિક્ષકો વિશે બાબતો રજૂ કરવામાં આવી અને એ પણ ખરેખર આપણા બધાને માટે પડકારદાયી છે. શિક્ષક એટલે કે શિક્ષા, શિક્ષકની વાત આવે છે એટલે શિક્ષાની વાત આવે, સંસ્કારની વાત આવે, શિસ્તની વાત આવે, માફીની વાત આવે, માર્ગદર્શકની વાત આવે અને કરુણાનો સમન્વય, આ બધું જ એની સાથે જોડાયેલું છે. બીજો શબ્દ એની સાથે જોડાયેલો છે તે તો ગુરુ છે, સ્વામી અને ગુરુ. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશમાં દોરી લઈ જનાર. એક કુંભાર સામાન્ય માટીમાંથી વાસણ તૈયાર કરી શકે છે. એક ચિત્રકાર આકર્ષક ચિત્ર એ બનાવી શકે છે, તૈયાર કરી શકે છે. અને જ્યારે એક શિક્ષકની વાત આવે છે ત્યારે એક શિક્ષક એ જીવંત બાળકનું એક ઘડતર કરે છે, સિંચન કરે છે અને શિક્ષણ આપે છે. અને આવા શિક્ષકોને અભિનંદન પાઠવવા તથા તેમના પ્રત્યે એ માન, પ્રેમ અને આભાર દર્શાવવા એ ટીચર્સ સન્ડેની ઉજવણી કરવામાં આવે છે અને આપણે એ ઉજવી રહ્યા છીએ ત્યારે સર્વમાન અને મહિમા પ્રભુને આપીએ છીએ. ભલા ભાઈ બહેનો, એ દુનિયાવી જ્ઞાન કે જે જગતમાં આપણે રહીએ છીએ અને જીવીએ છીએ અને આપણી આસપાસ આપણે એ તમામ પ્રકારનું જ્ઞાન આપણને મળે છે, આપણે મેળવીએ છીએ. દુનિયાવી જ્ઞાન અને શિક્ષણની સાથે સાથે આત્મિક જ્ઞાન અને શિક્ષણ કે જે પ્રભુનું વચન આપણને મળેલું છે, એ આત્મિક જ્ઞાન અને શિક્ષણ પણ એટલું જ અગત્યનું અને જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિશ્વના સૌથી મહાન
અને શ્રેષ્ઠ એ શિક્ષક છે. આપણને ખબર છે, આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે રોલ મોડલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે શ્રેષ્ઠ એ શિક્ષક છે. અને તેમના અધિકાર વિશે આપણે જાણીએ છીએ. અધિકારથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું છે, અધિકારથી તેમણે ઉપદેશ આપ્યો છે, અધિકારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શીખવ્યું છે, શિક્ષણ આપ્યું છે. અને ઘણાના બદલાણો પણ થયા છે, ઘણાના જીવનો પણ બદલાયા છે. આવો પ્રભુના વચનો તરફ આપણે જઈએ, ટૂંકી પ્રાર્થનામાં જોડીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનોને માટે. અને પ્રભુ, એ વચનો સમજવાને સ્વીકારવા અમ સર્વને તમે સહાય કરો અને કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. યોહાનની સુવાર્તા 14મો અધ્યાયથી 6 કલમ, નીતિવચનનું પુસ્તક અને એ જ પ્રમાણે પૂર્ણ નિયમના પુસ્તક અને જે શાસ્ત્ર વાંચન આપણે જોઈ ગયા, વાંચી ગયા છે, અને એ તરફ પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. વિષય છે ઈસુ ખ્રિસ્ત આપણો શિક્ષક. પ્રાચીન ભાષા જે સંસ્કૃતમાં એક પ્રાર્થના છે, સંસ્કૃતમાં લખેલ જે પ્રાર્થના છે, પ્રાર્થનાનો અર્થ એ આ પ્રમાણે છે કે પ્રભુ, તું મને અંધકારમાંથી પ્રકાશમાં દોરી જા. ઓ પ્રભુ, તું મને અંધકારમાંથી અજવાળામાં દોરી જા. અને ત્યારબાદ એ પ્રાર્થનામાં આગળ કહે છે કે ઓ પ્રભુ, તું મને જૂઠથી સત્ય તરફ દોરી લઈ જા. ઓ પ્રભુ, તમે મને મૃત્યુથી જીવન તરફ દોરીને લઈ જાઓ. અંધકારમાંથી પ્રકાશ તરફ, અને જૂઠથી સત્ય તરફ, અને મરણથી જીવન તરફ તમે દોરીને લઈ જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ શિક્ષણ આપ્યું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. હું માર્ગ છું, હું સત્ય છું અને જીવન છું. મિત્રો, માણસની જુદા જુદા પ્રકારની જરૂરિયાતના ભાગરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાવાઓ ઉચ્ચાર્યા અને શિક્ષણ આપ્યું. અને આ દાવાઓ પ્રભુ ઈસુની આગવી ઓળખ અને અધિકાર એ પ્રગટ કરે છે અને જણાવે છે. ઈસુના શિક્ષણમાં એ ગૂઢ રહસ્યો છુપાયેલા છે. ઈસુના શિક્ષણમાં એ સામાન્ય માણસ સમજી શકે એ પ્રમાણે શિક્ષણ આપવામાં આવ્યું છે. જે વચનો આપણી પાસે છે, જે આપણે સમજી શકીએ અને આપણે વાંચી શકીએ અને આપણે શિક્ષણ મેળવી શકીએ, આપણે પ્રભુના માર્ગમાં ચાલી શકીએ, એ પ્રકારે આપણને ઉદાહરણ દ્વારા, એ દ્રષ્ટાંત દ્વારા, નમૂના દ્વારા પ્રભુએ આપણને અલગ અલગ રીતે શિક્ષણ પૂરું પાડ્યું છે. પહેલી બાબત, ઈસુ ખ્રિસ્ત એ માર્ગ છે. 6ઠ્ઠી કલમમાં યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 6ઠ્ઠી કલમમાં લખ્યું છે ઈસુ ખ્રિસ્ત એ માર્ગ છે. માર્ગ વિશે આપણને ખબર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાની વાત એટલે કે માર્ગ છે. મિત્રો, ભારત દેશમાં એ દરેક ધર્મને માટે માર્ગ છે. ભારત દેશમાં દરેક ધર્મને માટે રસ્તો છે. અને ભારત દેશમાં દરેક ધર્મને માટે એ માર્ગ શબ્દ સામાન્ય રીતે વાપરવામાં આવેલો છે. ઘણા બધા લોકો એમ કહે છે કે બધા ધર્મો એક જ માર્ગ તરફ દોરીને લઈ જાય છે. બધા જ ધર્મો એક જ માર્ગ તરફ દોરીને લઈ જાય છે. પરંતુ અહીં જે શબ્દ માર્ગ વાપરવામાં આવ્યો છે તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. હા, ઈસુ એ સ્વર્ગમાં જવાનો માર્ગ છે. ઈસુ એ પિતા પાસે જવાનો માર્ગ છે. ઈસુ એ પોતે તારણનો માર્ગ છે. ઈસુનો માર્ગ એ સંપૂર્ણ પ્રેમ, ઈસુનો માર્ગ એ કૃપાનો અનુભવ કરવાનો માર્ગ છે. પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો, એ અનુભવ કરવાનો માર્ગ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શિક્ષણ આપ્યું છે, આત્મિક શિક્ષણ કે જે આપણને આપવામાં આવ્યું છે કે હું માર્ગ છું, તમે મારા માર્ગમાં ચાલો. થોમાએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો, 5મી કલમ, અને ત્યાં લખ્યું છે કે પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? થોમા પ્રશ્ન પૂછે છે સ્વામીને, ગુરુને કે પ્રભુ, તું ક્યાં જાય છે? અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? મિત્રો, થોમાએ જ્યારે પ્રભુને પ્રશ્ન પૂછ્યો છે, ઈસુને પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે પ્રભુએ હકારાત્મક રીતે એ થોમાને બહુ સરળ રીતે એમને જવાબ આપ્યો છે. જવાબ તેઓએ એમને આપ્યો છે. હા વાલા મિત્રો, ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગમાં જવાનો માર્ગ છે. તે સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ દુનિયામાં બીજો કોઈ એવો રસ્તો નથી કે જે સ્વર્ગ તરફ લઈ જાય
માત્ર ને માત્ર એક જ રસ્તો છે, એક જ માર્ગ છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમણે કહ્યું છે, હું માર્ગ છું. દુનિયામાં આજે થોમા જેવા ઘણા બધા લોકો એ પાપોની માફી, ક્ષમા અને એ સ્વર્ગમાં જવાનો માર્ગ એ શોધી રહ્યા છે. મને પાપોની માફી મળે, મને સ્વર્ગમાં એ સ્થાન મળે, મને સ્વર્ગનો રસ્તો મળે, અને માટે શોધી રહ્યા છે. કયા માર્ગે જવું એ લોકો શોધી રહ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું માર્ગ છું. મારા ભાઈ બહેનો, આજે ઘણા બધા લોકો એ માર્ગદર્શન માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો એ સહારો લેતા નથી. એ માર્ગને માટે કયો સાચો માર્ગ છે એ માર્ગદર્શન માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો એ સહારો લેતા નથી. તેઓ નર્ક તરફ એટલે કે ખોટી દિશા તરફ તેઓ અલગ અલગ માર્ગોમાં એ વળી જાય છે અને ફાફા મારે છે. ઈસુ ખ્રિસ્ત એ આપણા મોટા શિક્ષક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોટા આપણા ગુરુ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમે મારી પાસે આવો, તમે મારી પાસેથી શીખો અને શિક્ષણ પ્રાપ્ત કરો. તમે મારી પાસે આવો, ઈસુ કહે છે, તમે મારી પાસેથી શીખો, હું મનમાં નમ્ર અને રાખશું. રાબ્બોની શબ્દ આપણને બાઇબલમાં મળે છે. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય ને 16મી કલમ. મરિયમ એ ઈસુને રાબ્બોની ગુરુજી કહે છે. મરિયમ ઈસુને કહે છે કે ગુરુજી, રાબ્બોની. રાબ્બોનીનો જે અર્થ થાય છે એ ગુરુજી જે અર્થ થાય છે. ગુજરાતીમાં પણ જે અર્થ થાય છે એ પણ ગુરુજી છે. ગુરુજી એટલે ગુરુ એટલે શીખવનાર. ગુરુ એટલે શીખવનાર. મિત્રો, પ્રભુ માટે આ ઉત્તમ નામ છે. આપણા પ્રભુ માટે ઉત્તમ નામ છે. ગુરુ પાસેથી સર્વ માણસો એ આશા રાખે છે. ગુરુ પાસેથી દરેક વ્યક્તિ આશા રાખે છે કે ગુરુ મળે તો જ્ઞાન મળે, ગુરુ મળે તો જ્ઞાન મળે, અને ગુરુ મળે તો પાપ ટળે, ગુરુ મળે તો પાપ ટળે. સત્ય માર્ગે ચલાવનાર એ ગુરુ અને રાબ્બોની એ ઈસુ એ પોતે છે. એ ઈસુ એ દરિયા કિનારે શિક્ષણ આપ્યું છે. ઈસુએ પર્વતો ઉપર શિક્ષણ આપ્યું છે. ઈસુએ ખુલ્લા મેદાનોમાં શિક્ષણ આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરમાં શિક્ષણ આપ્યું છે, ઉપદેશ આપ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આરાધનાલયમાં પણ શિક્ષણ આપ્યું છે. લોકો ઈસુને એ રાબ્બોની અને ગુરુ અને શિક્ષક તરીકે ઓળખતા હતા અને શિક્ષક તેમને કહેતા હતા. ઈસુ એ આપણા દૈવીય બાળક, આગેવાન અને શિક્ષક છે. સારા શિક્ષણનું પરિણામ લોકની સુવાર્તા 6ઠો અધ્યાય અને 40મી કલમમાં એ વિદ્યાર્થી તેના શિક્ષક જેવો બને છે. વિદ્યાર્થી તેના શિક્ષક જેવો બને છે. એ વિદ્યાર્થી તેના ગુરુ જેવો એ બને છે. શિક્ષણ જરૂરી છે મિત્રો. એ મેં કહ્યું પ્રમાણે કે જગતનું જ્ઞાન એ આપણે પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ અને આપણને મળે છે. પરંતુ આત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન આપણે મેળવવા માટે પ્રભુની હજુરમાં, પ્રભુની સંગતમાં, પ્રભુ પાસે આવવાની જરૂર છે. બાળકોને સન્ડે સ્કૂલમાં એ પ્રભુના વચનોનું સિંચન કરવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે, જેથી કરીને એ મોટા થાય ત્યારે એ આડા માર્ગે જાય નહીં. મોટા થાય ત્યારે એ સત્યનો જે માર્ગ છે, જીવનનો માર્ગ છે, ઈસુ કહે છે કે હું માર્ગ છું, એ દિશામાં અને એ માર્ગમાં આગળ વધે. VBSમાં એ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ઘણા બધા બહારથી પણ બાળકો એની અંદર જોડાય છે, ભાગ લે છે, શિક્ષણ મેળવે છે. અલગ અલગ સંગતોમાં એ શિક્ષણ પ્રભુના વચનોનું એ પૂરું પાડવામાં આવે છે, આપવામાં આવે છે, કે જેથી કરીને આધ્યાત્મિક રીતે આપણે વૃદ્ધિ પામતા જઈએ, શિક્ષણ મેળવીએ. માથેની સુવાર્તા 28મો અધ્યાય ને 20મી કલમ બહુ જાણીતી કલમ છે, આપણે બધા જાણીએ છીએ. આજ્ઞાનો એ માર્ગ છે, આજ્ઞાનો એક ભાગ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. બધા ખ્રિસ્તીઓએ શિક્ષક બનવાનું છે, બધા ખ્રિસ્તીઓએ એ શીખવનાર શિક્ષક બનવાનું છે. એ શિષ્ય આપણે બનાવવાના છે અને ઈસુનો માર્ગ આપણે દુનિયાને જણાવવાનો છે. ઈસુએ કહ્યું હું માર્ગ છું, પરંતુ એ જવાબદારી આપણને સોંપવામાં આવી છે. આપણે શિક્ષક તરીકે આપણને જે મળ્યું છે, આપણે શિક્ષણ મેળવ્યું છે, ત્યારે આપણે પણ બીજાને શિષ્ય બનાવીએ અને બીજાને પણ આપણે શીખવીએ. શું તમે તમારા પોતાને માટે ગુરુ કહ્યું છે? શું તમે તમારા પોતાને માટે ગુરુ બનાવ્યું છે? શું ઈસુ એ તમારો તારણહાર છે? શું એ પ્રભુ એ આપણો તારણહાર છે?
એ ઈસુ ઈશ્વર તરફથી મોકલાયેલો છે. એ ઈસુ એ પ્રેમનો અવતાર છે. ઈસુ એ જગતનો ત્રાતા છે. ઈસુ એ ભૂલા પડેલાને શોધનાર છે. એ મધ્યસ્થ છે. ઈસુ એ જ્ઞાન આપનાર ઈસુ છે. ઈસુ એ પાપ હરનાર એ પ્રભુ છે. સેવા કરનાર પ્રભુ છે. ઈસુ એ રોગ મટાડનાર, સાજાપણું આપનાર ઈસુ છે. ઈસુ એ મરેલાને સજીવન કરનાર પ્રભુ છે. ઈસુ માનવજાતને માટે, માનવજાતના પાપોને માટે સ્વાર્પણ થયો. ઈસુ એ મરણ પર એ વિજય પ્રાપ્ત કર્યો છે અને જગતને અંતે પાછો આવનાર એ પ્રભુ છે. વાલા ભાઈ બહેનો, ઈસુને આપણા ગુરુ અને સ્વામી આપણે બનાવીએ. એ ગુરુ છે, એ આપણો શિક્ષક છે અને એ જે શિક્ષણ આપણને આપે છે, પૂરું પાડે છે, એ શિક્ષણ મેળવીએ એ માર્ગમાં આપણે આગળ વધતા જઈએ. બીજી બાબત, ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ સત્ય છે. પાપે જગતમાં પ્રવેશ કર્યો અને પાપે જગતમાં પ્રવેશ કર્યો અને આદમ અને હવાને પાપે એ ઉઘાડા પાડી નાખ્યા. આદમ અને હવાને એ નગ્ન કરી નાખ્યા પાપે, અને ભય અને બીક એ ઉત્પન્ન કર્યા કે તેઓ ઈશ્વરથી સંતાવા લાગ્યા, દૂર ગયા અને સંતાવા લાગ્યા. ઈશ્વર સાથેની સંગતમાં એ વિક્ષેપ પડ્યો. પ્રભુ સાથેની જે મિત્રતા હતી એમાં ભંગાણ પડ્યું, એમાં વિક્ષેપ પડ્યો. બંને એકબીજાને દોષિત ઠેરવવા લાગ્યા અને પાપ માણસને પ્રભુથી દૂર લઈ ગયો. જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ માણસ પણ સત્યને માટે, એ સત્યની શોધને માટે એ તલપી રહ્યો છે. અને તેને સત્ય ક્યાંથી મળે? સત્ય માણસને ક્યાંથી પ્રાપ્ત થાય? અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિક્ષણ આપે છે કે હું સત્ય છું. ભલા ભાઈ બહેનો, ઈસુ એ માત્ર સત્ય શીખવતા નથી, પરંતુ એ પોતે જ સત્ય છે અને સત્યથી ભરપૂર છે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 32મી કલમમાં લખ્યું છે કે તમે સત્યને સ્વીકારો અને સત્ય તમને મુક્ત કરશે. તમે સત્યને સ્વીકારો, સત્ય તમને મુક્ત કરશે. મિત્રો, સત્ય જાણવાથી, સત્ય સ્વીકારવાથી માણસને પાપ અને શેતાનના બંધનમાંથી છુટકારો મળે છે, એ મુક્તિ મળે છે, આઝાદી મળે છે. એ પિલાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રશ્ન કર્યો કે સત્ય શું છે? એને આગળ ઉભો રાખવામાં આવ્યો અને પિલાતે ઈસુને પ્રશ્ન કર્યો કે સત્ય શું છે? પિલાત એ જાણતો નથી કે તેની સામે, તેની સાથે, તેની સામે એ સત્ય ઉભો છે. મિત્રો, આજે ઘણા બધા ખ્રિસ્તીઓ સત્યથી દૂર છે. આજે ઘણા બધા ખ્રિસ્તીઓ પ્રભુથી દૂર છે અને ઘણા બધા સત્યને એ ઢાંકવાનો પ્રયત્ન કરે છે, છુપાવવાનો પ્રયત્ન કરે છે. યાદ રાખીએ, સત્યને છુપાવી શકાતું નથી, સત્યને ઢાંકી શકાતું નથી. મિત્રો, આ જગત સત્યને 3 દિવસ સુધી સંતાડી શકે છે. આ જગત આ સત્યને 3 દિવસ સુધી દાબી શકે છે, સંતાડી શકે છે, પણ 3જા દિવસે સત્યનું પુનરુત્થાન થયું. 3જા દિવસે એ સત્ય બહાર આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે પુનરુત્થાન થયા, જીવંત થયા. ઈસુએ કહ્યું, હું સત્ય છું. એક રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ચર્ચમાં ભાગ લેવાને માટે ભક્તિ સભામાં ગયા. એક રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભક્તિ સભામાં જાય છે અને બેસે છે. અને એ ચર્ચ પછી બધા છૂટા પડ્યા એટલે ચર્ચ પછી બધા પુષ્કળ ગભરાયેલા હતા. બધા લોકો ગભરાયેલા હતા. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને પ્રશ્ન પૂછ્યો કે તમે શા માટે ગભરાયેલા છો? શું મૂંઝવણ છે? શું તકલીફ છે? કેમ ગભરાયેલા છો? અને ત્યારે લોકોએ જવાબ આપ્યો કે અત્યારે અમે સંદેશામાં નર્ક વિશે સાંભળ્યું અને નર્કની જે ભયાનકતા છે તેના કારણે અમે ગભરાઈ ગયા છે. બીજો રવિવાર આવ્યો. બીજા રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા ચર્ચમાં ગયા અને ત્યાં પણ બધા લોકો ગભરાયેલા હતા. બધાને જોયું, બધા ગભરાયેલા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને પણ પૂછ્યું કે તમે કેમ ગભરાયેલા છો? શું મૂંઝવણ છે? કેમ ગભરાયેલા છો? લોકોએ જવાબ આપ્યો કે અત્યારે અમે સંદેશામાં એ સત્ય વિશે સાંભળ્યું છે. અત્યારે અમે સંદેશામાં એ સ્વર્ગની એ સુંદરતા અને મહિમા વિશે સાંભળ્યું છે. હવે અમને લાગે છે કે આવા સ્વર્ગથી અમે વંચિત રહી જઈશું. અમને લાગે છે કે આવા સ્વર્ગથી અમે વંચિત રહી જઈશું.
ફરીને એકવાર ત્રીજો રવિવાર આવ્યો અને ત્રીજા રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા એક ચર્ચમાં ગયા અને ત્યાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચર્ચમાં ગયા ત્યારે એ લોકોના ચહેરા પર ખુશી તેમણે જોઈ અને આનંદ તેમણે જોયો અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને એનું કારણ પૂછ્યું અને લોકોએ જવાબ આપતા કહ્યું કે અમને સત્ય પ્રાપ્ત થયું છે, અમને સત્ય મળ્યું છે. અને ત્યારે ઈસુએ તેઓને આશીર્વાદ આપ્યો અને આશીર્વાદ આપતા તેમને કહેશે કે ધન્ય છે તમને કે તમને નર્કની એ ભયાનકતામાંથી, બીકમાંથી તમને બહાર કાઢવામાં આવ્યા છે અને તમે બચી ગયા છો અને તમને સ્વર્ગની ખાતરી મળી ચૂકી છે અને તમને પ્રાપ્ત થઈ છે. મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું માર્ગ છું અને હું સત્ય છું. જેને સત્ય મળ્યું છે તેને માર્ગ ગુમાવવાની એ સ્વર્ગનો જે માર્ગ છે, સ્વર્ગનો જે વૈભવ છે એ ગુમાવવાની બીક, ભય અને ડર રહેતો નથી. શું આપણને સત્ય મળ્યું છે? આપણે વિચાર કરીએ, શું આપણને એ સત્ય પ્રાપ્ત થયું છે? ત્રીજી બાબત, ઈસુ ખ્રિસ્ત એ જીવન છે. મિત્રો, ઈસુ જીવન છે એનું કારણ કે તેઓ મરણને એ આધીન થયા નહીં, એ મરણને આધીન થયા નહીં. તેમણે મરણ પણ એમણે વિજય પ્રાપ્ત કર્યો છે અને મેળવ્યો છે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 10મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તેઓને જીવન મળે અને ભરપૂર મળે માટે હું આવ્યો છું. ઉભરાતું જીવન, છલકાતું જીવન, પુષ્કળતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવાને માટે આ જગતમાં આવ્યા. આજે આપણી આત્મિક સ્થિતિ કેવી છે? આજે આપણી આત્મિક સ્થિતિ વિશે વિચાર કરીએ કે આપણું આત્મિક જીવન અને આપણી આત્મિક સ્થિતિ કેવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. મારા વગર તમે એ માર્ગમાં આગળ વધી શકતા નથી. મારા વગર તમે પ્રવેશ કરી શકતા નથી પ્રભુના રાજ્યમાં. મારા વગર તમે આગળ વધી શકતા નથી. હું જ માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છું. એક સુથાર કુટુંબની વાત આ પ્રમાણે છે. એ સુથાર કુટુંબ દંપતી સાથે તેઓ જીવન જીવી રહ્યા હતા. એમની એક છોકરી હતી અને મા બાપ બહુ જ ગરીબ અને કરકસરથી પોતાનું ગુજરાન તેઓ એ ચલાવી રહ્યા હતા. પરિશ્રમ કરીને, મહેનત કરીને એ ગુજરાન ચલાવી રહ્યા હતા. એકવાર અચાનક બંને છોકરીના માતા પિતા મરણ પામ્યા, મૃત્યુ પામ્યા. છોકરી એકલી પડી ગઈ. જીવન નિર્વાહ માટે હવે શું કરવું? પૈસા ક્યાંથી લાવવા? ખોરાક ક્યાંથી મેળવવો? અને માટે જે પણ નાનું કામ મળતું, છૂટક મજૂરી અને કામ મળતું અને એ લઈને એ કામ કરતી અને એ પ્રમાણે જીવન નિર્વાહ કરવા લાગી. સમય જતા સમય લાંબો વહી ગયો અને લાંબા સમય નીકળી ગયા અને પછી સમય જતા વૃદ્ધાવસ્થા આવી એટલે તકલીફ પડવા લાગી, મુશ્કેલી પડવા લાગી. મંડીના લોકો તેને મદદ કરતા હતા, અલગ અલગ રીતે એને મદદ કરતા હતા. એક દિવસ આવ્યો, એક દિવસે પાળક સાહેબે એ બેનને પ્રશ્ન પૂછ્યું કે બેન, તમારે કોઈ સગા છે? તમારે કોઈ મિત્રો છે? અથવા તો વારસામાં તમારી પાસે કશું છે? મળીના ભાઈ બહેનો તમને મદદ કરે છે, પણ વારસામાં તમારી પાસે કોઈ મિત્રો કોઈ છે? બેને જવાબ આપ્યો, મારી પાસે એક જૂની પતરાની પેટી સિવાય મારી પાસે કશું નથી. મળતી વખતે મારા મમ્મી પપ્પાએ એ પતરાની એક પેટી મને આપી હતી, એ સિવાય મારી પાસે કશું નથી. પાળક સાહેબે એ પેટી ખોલવાને માટે કીધું કે બેન, એ પેટી જે તમને આપવામાં આવી છે એ પેટી તમે ખોલો. અને એ પેટી એ બેને ખોલી અને અંદરથી અઢળક અને પુષ્કળ પૈસા નીકળ્યા. હવે તમે એમ કહેશો કે આ તે કેવી મૂર્ખ બાઈ કહેવાય, આ તે કેવી મૂર્ખ બેન કહેવાય. પૈસા હોવા છતાં એ ગરીબાઈમાં આખી જિંદગી એને પસાર કરી, નાનું કામ કરીને એનું ગુજરાન ચલાવતી હતી. પૈસા હોવા છતાં બધા ભાઈ બહેનો, આજે આપણા સંબંધી પણ આવું છે. ઈસુ પાસે છે છતાં જગતમાં આપણે ફાંફા મારીએ છીએ. ઈસુ આપણી પાસે છે છતાં આપણે સંગતમાં રહેતા નથી. ઈસુ પાસે છે છતાં આપણે જગતમાં જીવન શોધી રહ્યા છે, જે ક્ષણિક છે, ક્ષણભંગુર છે. એ જીવનમાં આપણે ફાંફા મારી રહ્યા છીએ.
યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 24મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે જે મારા વચન સાંભળે છે અને વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આપણે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે લાંબા સમયથી, વર્ષોથી, 2-3 પેઢીઓથી હું અને તમે આપણે ખ્રિસ્તી છીએ, આપણે ચર્ચમાં આપણે જઈએ છીએ, ચર્ચના સભ્ય પણ આપણે છે, ચર્ચના સભ્ય તરીકે રજિસ્ટરમાં આપણું નામ પણ હોઈ શકે અને છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચન કરીએ છીએ, પ્રભુના વચનો આપણે વાંચીએ છીએ. વોટ ઇઝ લાઈફ? જીવન શું છે? જીવન શું છે? આ કોઈ સંપત્તિમાં જીવન શોધી રહ્યું છે, કોઈ ભવ્ય બંગલામાં જીવન શોધી રહ્યું છે, કોઈ જગતમાં જીવન શોધી રહ્યું છે, કોઈ વ્યસનોમાં જીવન શોધી રહ્યું છે. આપણે પણ જીવન શોધી રહ્યા છીએ. આપણે પણ જીવન શોધી રહ્યા છીએ. મંદિરોમાં જીવન શોધી રહ્યા છીએ. અલગ અલગ જગ્યાઓમાં આપણે જીવન શોધી રહ્યા છીએ. અલગ અલગ માર્ગોમાં વળી જઈએ છીએ અને જીવન શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજાઓની પાસે આપણે અલગ અલગ જગ્યાઓમાં જઈએ છીએ અને આપણું માથું ટેકવીએ છીએ, વિનંતી કરીએ છીએ, પ્રાર્થના આપણે કરીએ છીએ, માનતા લઈએ છીએ. ક્યાંય જવાની જરૂર નથી, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છું. એ જ પ્રભુ આપણો માર્ગ છે, એ સત્ય છે, જીવન છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ માર્ગ નથી. એ સત્ય બીજું કોઈ હોઈ શકે નહીં. ઈસુ સત્ય છે, જીવન છે. એકવાર એક રાજાએ નગરજનોને એ બહુ મોટી જાહેરાત કરી અને કહ્યું કે આવતીકાલે સવારે તમારા માટે મહેલનો દરવાજો ખુલ્લો મૂકવામાં આવશે અને તમે મહેલમાં પ્રવેશ કરશો અને મહેલની અંદર જે પણ વસ્તુ પર તમે હાથ મૂકશો એ વસ્તુ એ તમારી થઈ જશે. અને બધાએ સમાચાર સાંભળ્યા અને બધા બહુ જ આનંદમાં આવી ગયા, ખુશ થઈ ગયા અને એ સમયની રાહ જોતા હતા. બીજો દિવસ, નવી સવાર અને વહેલી સવારે એ મહેલનો દરવાજો ખુલ્લો મૂકવામાં આવ્યો નગરજનોને માટે. અને જેવો દરવાજો ખુલ્યો, લોકો અંદર ભરાયા અને પડાપડી વસ્તુ પર કરવા લાગ્યા, વસ્તુ મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા. રાજા સિંહાસન પર બેસીને આ બધું જ નિહાળી રહ્યો હતો અને મનોમન એ હસી રહ્યો હતો. ત્યાં એક નાનું બાળક ચાલતા ચાલતા એ રાજાની પાસે આવે છે અને રાજાની પાસે જઈને ઊભું રહી જાય છે. ત્યારે રાજાએ બાળકને જોયું ને બાળકને કહે છે કે બેટા, તારે કશું જોઈતું નથી, આ બધી વસ્તુમાંથી બેટા તારે કશું જોઈતું નથી. બાળકે એ રાજાને જવાબ આપવાને બદલે, જવાબ એને ના આપ્યો, પણ જવાબ આપવાને બદલે રાજાની નજીકમાં જાય છે, પાસે જાય છે અને પોતાનો હાથ એ રાજાના માથે મૂકે છે અને કહે છે કે મને તમે જોઈએ છે, મને તમે જોઈએ છે. રાજાએ ખુશીથી બાળકને હાથમાં લીધું, તેડી લીધો અને પછીથી બાળકને કીધું કે બેટા, એ શરત પ્રમાણે મેં જે એલાન કર્યું હતું, જાહેરાત કરી હતી, એ શરત પ્રમાણે હવે હું તારો થયો. હવે મારું આખું સામ્રાજ્ય એ તારું છે, આખું મારું રાજ્ય એ તારું છે. મારા ભાઈ બહેનો, પ્રભુ આપણને તક આપે છે, પ્રભુ આપણને સમય આપે છે. લોકોએ રાજાને પસંદ કરવા માટે એ બીજી બધી વસ્તુઓ શોધવામાં એ પાછળ પડ્યા, દોડાદોડ કરી અને ઘણી બધી વખત હું અને તમે પણ આપણે એવું કરીએ છીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો રાજા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવન માર્ગ સત્ય છે કે જે આપણને મળ્યું છે, આપણી સામે છે, આપણી પાસે છે, છતાં પણ આપણે જગતમાં આપણે ફાંફા મારતા હોઈએ છીએ. આપણે પણ જગત બાબતોને પસંદ કરીએ છીએ, વિચારતા નથી કે રાજા કે ઈશ્વર ને જો આપણે પસંદ કરી લઈએ, ઈશ્વરને જો આપણે મેળવી લઈએ તો આ બધું એ આપણું બની જાય છે. અને માટે ઈસુ કહે છે કે હું જીવન છું. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ પ્રમાણે કે જેનો કદી નાશ થનાર નથી, એવું સાર્વકાલિક જીવન આપવાના માટે ઈસુ આ જગતમાં આવ્યા અને વિશ્વાસ કરનાર બધાને એ જીવન છે. પુણ્ય નિયમ 30મો અધ્યાય ત્યાં લખ્યું છે કે તારી આગળ જીવન અને મરણ મૂક્યા છે, જીવન પસંદ કર માટે તમે જીવતા રહો. તારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ તારી આગળ મૂકવામાં આવ્યા છે અને માટે તું જીવન પસંદ કર
જેથી કરીને તારું આયુષ્ય લાંબુ થાય, તમે જીવતા રહો. આપણી આગળ એ બે બાબતો છે, જીવન અને મરણ. પસંદગી આપણે કરવાની છે, પસંદ આપણે કરવાનું છે. પ્રભુએ આપણને એક ખાસ પ્રકારનું શિક્ષણ આપ્યું છે. એક શિક્ષક તરીકે આપણને શિક્ષણ પૂરું પાડ્યું છે. આપણે એ નિર્ણય કરવાનો છે, પસંદગી આપણે કરવાની છે. સ્વતંત્રતા દરેક માણસને મળી છે, આપવામાં આવી છે. દરેકને જ્ઞાન બુદ્ધિ ડાપણ આપવામાં આવ્યું છે. નિર્ણય આપણે કરવાનો છે, પસંદગી આપણે કરવાની છે કે મારે કયા માર્ગમાં ચાલવું છે, મારે કયા માર્ગમાં જીવવું છે, આગળ વધવું છે. આપણે નિર્ણય કરવાનો છે, પસંદ આપણે કરવાનું છે. ભલા ભાઈ બહેનો, જો એવું ના હોત, જો એ પ્રમાણે ના હોત, તો યોહાનની સુવાર્તા 3 અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે કે નિકોદેમસ રાત્રે ઈસુની પાસે આવીને પૂછે જ નહીં કે જીવન પામવાને માટે મારે શું કરવું? અનંત જીવન પામવાને માટે ઓ સ્વામી ગુરુ હું શું કરું? એ ધાર્મિક હતો, માનવંત હતો, બહુ પૈસાદાર માણસ, આબરૂદાર માણસ, એને કોઈ ખોટ નથી. અને તે ઈસુ પાસે જીવન મેળવવા માટે આવે છે. ઈસુ પોકારીને કહેશે કે હું જીવન છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. તમે મારી પાસે આવો અને મારી પાસેથી શીખો અને શિક્ષણ મેળવો. પસંદ કરવાનું પ્રભુએ આપણા હાથમાં મૂક્યું છે. શિક્ષક તરીકે ઈસુએ આપણને નમૂનો આપ્યો છે, શિક્ષણ આપ્યું છે. નિર્ણય આપણે કરવાનો છે. આજે આપણે જેવું વાવીશું તેવું આપણે લણીશું, જેવું સિંચન આપણે કરીશું એવું ઉગવાનું છે. શિક્ષકો તરીકે તમે જેવું શીખવશો, બાળકો એવું શીખશે. તમે જેવું વર્તશો, જે પ્રમાણે તમે જીવન જીવો છો, બાળક જોવે છે અને એ બધું જે બાળકો અનુકરણ કરે છે અને શીખે છે. આધ્યાત્મિક શિક્ષણ એ જરૂરી છે. આપણા બાળકોને પણ એ શિક્ષણ આપીએ, સિંચન કરીએ કે જેથી કરીને ભવિષ્યમાં તેઓ પ્રભુને માટે ઉપયોગી પાત્રો બને. આવતા રવિવારે એ ફેમિલી રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. મારી વિનંતી છે દરેક કુટુંબ, દરેક પરિવાર તેમાં ભાગીદાર બને, જેથી કરીને એ એક ખ્રિસ્તી વિશ્વાસી કુટુંબ અને પરિવાર તરીકે આપણે વધારે ને વધારે પ્રભુના વચનોમાંથી શીખી શકીએ, શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ. ઈસુ કહે છે કે હું માર્ગ, સત્ય અને જીવન છું, મારી પાસે આવો, મારી પાસેથી શીખો. આજે આપણો મુખ્ય આત્મિક શિક્ષણ કોણ છે? આપણી આત્મ તપાસ કરીએ. આપણો આત્મિક શિક્ષણ કોણ છે? આપણી પસંદગી કઈ છે? આપણા જીવનના માલિક આજે કોણ છે? આપણે નક્કી કરીએ. આપણા માર્ગોનો વિચાર આપણે કરીએ કે હું ક્યાં છું, આપણે ક્યાં છે. આપણા માર્ગો વિશે વિચાર કરીએ. તમે અનંત જીવન કઈ જગ્યાએ વિતાવવા અને ગાળવા માંગો છો? અનંત જીવન, સાર્વકાલિકનું જીવન તમે ક્યાં વિતાવવા માંગો છો? સ્વર્ગમાં કે પછી નરકમાં? પસંદગી આપણી સામે છે. પ્રભુ એ નિર્ણય લેવાને માટે, અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું માર્ગ, સત્ય અને જીવન છું, અને શિક્ષણ પ્રમાણે જીવન માટે પ્રભુ આપણ સર્વને તેની આશીષ અને કૃપા આપે. પ્રાર્થનામાં જોડી પ્રાર્થના. પ્રભુ, અમે આભાર માનીએ છીએ અમારા બાળક, મિત્ર, આગેવાન અને શિક્ષક તરીકે. પ્રભુ, તમે અમને ઉત્તમ નમૂનો અને શિક્ષણ પૂરું પાડ્યું છે કે જેથી કરીને પ્રભુ અમે તમારા માર્ગમાં ચાલી જીવન જીવીએ, અનંત જીવનના વારસ બનીએ અને સ્વર્ગીય વૈભવ, વારસો અને જીવન પ્રભુ પ્રાપ્ત કરીએ. જે વચનો પ્રભુ તમે અમને આપ્યા, જે શિક્ષણ અમે મેળવ્યું છે પ્રભુ, એ શિક્ષણ પ્રમાણે, એ વચનો પ્રમાણે જીવન જીવવા અને કાર્ય કરવા સર્વને તમે સહાય મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.